ચાલુ કરી દે. નમસ્કાર, આદર્શ અમદાવાદ વતી હું યોગીની ધોળકિયા આપ સર્વેનું સ્વાગત કરું છું. યોગ આજનો દિવસ અષ્ટાંગ યોગ દ્વારા આ 21મી જૂનનો દિવસ આજનો આપણે સર્વે મળીને આ યોગ વિશે કંઈક સમજીશું. ખરેખર યોગ દ્વારા આપણે સ્વસ્થ આનંદમય જીવન જીવી શકીએ છીએ એવું આપણે આપણા પુસ્તકોમાં યોગ વિશે ઘણું બધું જાણ્યું છે અને એના દ્વારા આપણે આપણા જીવનને દિવ્ય બનાવવાનું છે. આ અષ્ટાંગ યોગ શું છે એ આપણે સમજવાનું છે. જનરલી યોગ એટલે લોકો એવું માને છે કે યોગ એટલે આસન પ્રાણાયામ, પણ યોગના જે આસન પ્રાણાયામના પગથિયા છે એ તો શ્રી પતંજલિ ઋષિએ 3જા અને 4થા સ્થાને એનું મહત્વ સમજાવ્યું છે. તો શ્રી પતંજલિ ઋષિએ કેટલા પુરુષાર્થ દ્વારા એટલો સુંદર અષ્ટાંગ યોગ આપ્યો છે અને યોગને આપણે પહેલેથી છેલ્લે સુધી આ 10 દિવસની યોગ શિબિરમાં સમજવાનો પ્રયત્ન કરીશું. 8 પગથિયા ઋષિ આપેલા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. બેઝિકલી ઈશ્વરે આપણને આ મનુષ્ય યોની આપી છે એટલા માટે જ આપી છે કે આપણે કેટલા જન્મોના કાર્મિક એકાઉન્ટને સારા નરસા બધાને ભૂસવાના છે અને દિવ્ય સ્વરૂપ, આત્મ સ્વરૂપ, એક શિવ સ્વરૂપ બનવા કોશિશ કરવાની છે. તો આપણે સમજીશું યોગ શું છે, શું છે યોગનું મહત્વ, કેવી રીતે યોગ ધારણ કરીશું. યોગ એટલે શબ્દનો અર્થ જ છે કે મિલન, જોડાવું, આત્મસાત થવું. કોની સાથે જોડાઈશું? ઘણા બધા મારા આદર્શના સેન્ટરોમાં આપણે જ્યારે યોગ વિશે પૂછીએ તો ઘણા સાધકો કહે છે યોગ એટલે આત્માનું પરમાત્મા સાથે મિલન, શિવનું જીવ સાથે મિલન, મનનું ઇન્દ્રિયો સાથે. અલગ અલગ દરેકની ધારણાઓ હોય છે, અલગ અલગ ભાવો હોય છે, એ પ્રમાણે દરેક સાધકો પુરુષાર્થ કરતા હોય છે. પણ બેઝિકલી યોગનું જોડાણ એટલે તો સ્વનું જોડાણ સૌથી પહેલું મહત્વનું છે. ખુદની સાથે જોડાણ, ખુદની ભાવના સાથે જોડાણ, ખુદના વિચારો સાથે જોડાણ કે હું શું કરી રહી છું, શું બોલી રહી છું, શું વિચારી રહી છું, એ બરાબર છે કે નહીં, ઈશ્વરને ગમશે કે નહીં. વર્તમાન પળ સાથે જોડાવું એને ખરો યોગ કહેવાય. અને એ વર્તમાન પળમાં કેવી ભાવના, કેવો ભાવ છે આપણો, નિસ્વાર્થ ભાવ છે અને ભૂત ભવિષ્યથી મુક્ત છીએ એ ખાસ યોગ દ્વારા આપણે આત્મસાત કરી શકીએ છીએ. જનરલી ક્યાં તો આપણે ભૂતના સંસ્મરણોમાંથી દુઃખની અનુભૂતિ કરી રહ્યા હોઈએ છીએ અથવા તો ભવિષ્યની ચિંતાઓમાં આપણે અટવાઈ ગયા હોઈએ છીએ. વર્તમાન પળમાં સ્વ ક્ષણમાં જોડાવું
અને આનંદથી, એક નિષ્ઠ ભાવથી, એક નિષ્કામ ભાવથી જોડાવવું, એનું નામ છે યોગ. તો આ યોગમાં આપણે જોડાતા પહેલા ખાસ થોડી માહિતી સમજી લઈએ કે યોગ સાધના એક શારીરિક, માનસિક ની સાથે જોડાણ દ્વારા કરવામાં આવતી સાધના છે. તો ખાસ ધ્યાન રાખીશું કે આ 10 દિવસ દરમિયાન આપણે 5:15 સાધના શરૂ કરવાની છે. તો આપણે એની પહેલા 3 થી 4 કલાક પહેલા આહાર લઈ લઈએ. હેવી આહાર લીધો હોય તો 4 કલાક, લાઇટ આહાર લીધો હોય તો 2-2.5 કલાકનો ગાળો રાખવો જરૂરી છે. લિક્વિડ ચા, પાણી, કોફી તમે અડધો કલાક પહેલા પી શકો. અને જો લો બીપીના સાધકો હોય તો એ ચાલુ સાધનાએ પણ ઘૂંટો લીંબુ પાણી, જ્યુસ પી શકે છે. ખાસ ધ્યાન રાખીશું કે આહાર પેટમાં જો હશે તો આપણા અંગ ઉપાંગ દબાણથી એ નુકસાન થાય છે, ડેમેજ થાય છે. તો ખાસ આહારમાં ધ્યાન રાખવાનું છે. બીજું, કપડાં ઢીલા પહેરીશું કે જેથી આપણે સાધના દરમિયાન સહજતાથી આસન કે કોઈ ક્રિયા કરી શકીએ. ત્રીજી વસ્તુ કે જો નિયમિતતા હશે તો જ તમે અનુભૂતિ કરી શકશો આ 10 દિવસમાં કે આ 10 દિવસ દ્વારા યોગથી મને શું પ્રાપ્ત થયું. તો નિયમિતતા ખૂબ જરૂરી છે. તો 10 દિવસ આપણે નિયમિત સાધના કરવા માટે સૌથી પહેલા આપણે ઓમકાર કરવો પડશે. શા માટે ઓમકાર? કેમ કે ઓમકાર દ્વારા આપણે સ્વ સાથે જોડાઈ શકીએ છીએ. અધરવાઇઝ બાહ્ય દુનિયા સાથે, ઘરની ક્રિયાઓ, બાળકો, સમાજ સાથે જોડાયેલા હોઈએ છીએ, પણ ઓમકાર દ્વારા આપણે આપણા સ્થાને, આપણી સ્વમાની અંદર ધારિત થઈએ છીએ. એટલા માટે ઓમકાર કરવામાં આવે છે. ઓમકાર પછી પ્રાર્થના કરવામાં આવે છે. તો પ્રાર્થના કરતા આપણે આપણી ચેતનાને વિશ્વ એનર્જી સાથે જોડી શકીએ છીએ કે જે પરમ તત્વ પરમાત્મા કહેવાય છે. આપણે આત્મ સ્વરૂપ છે. દરેકની અંદર ઈશ્વર તો છે જ, પણ ઈશ્વરનો અંશ જે છે, અંશને રક્ષિત જે બ્રહ્માંડમાં વિસર્જિત છે એવી દિવ્ય શક્તિ પરમાત્મા સાથે જોડાવા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. દરેક શુભ કાર્ય પહેલા અવશ્ય પ્રાર્થના કરવી પડે છે અને કરીએ છીએ. તો ઓમકાર આપણે ભાવથી કરીશું. ખાસ ધ્યાન રાખીશું જ્યારે ઓમકાર કરીએ ત્યારે પહેલા ઊંડું શ્વસન લેવાનું છે. ઊંડું શ્વસન લીધા પછી એ શ્વસન પ્રશ્વાસ દ્વારા, ઓમકારના નાદ દ્વારા એ પ્રશ્વાસ મુક્ત બને છે. ફરી જ્યારે સેકન્ડ ટાઈમ ઓમકાર કરીશું ત્યારે સેકન્ડ શ્વાસ દીર્ઘ લઈશું. આવી રીતે 3 વખત દીર્ઘ શ્વાસ લઈ ઓમકાર કરીશું. જ્યારે ઓમકાર કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું, 100% અંદર ઇન્વોલ્વ થઈ જઈશું કે જ્યારે અનું ઉચ્ચારણ કરીએ છીએ 3 અક્ષરથી બનેલો છે ઓમકાર. અ, ઉ, મ. અનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે નાભીમાંથી ફીલ કરી શકશો તમે. ભાવથી ઓમકાર કરીશું. ઉનો ઉચ્ચારણ વખતે હૃદયમાંથી વાઇબ્રેશન ક્રિએટ થાય છે. મના ઉચ્ચારણ વખતે મસ્તિષ્કમાં. 3 પ્રકૃતિ, 3 ઈશ્વર સાથે જોડાયેલા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વાત, પિત્ત, કફ, ત્રણેયનું બેલેન્સ કરે છે ઓમકાર. અને એ બેલેન્સ સાથે આપણે સાધના પરમાત્માની શક્તિ સાથે પ્રાર્થના કરીશું. સહનાવવતુ અને 3 શાંતિ પાઠ, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક 3 પ્રકારની શાંતિને સમન્વય કરીને આપણે ભાવથી એનું ચિંતન કરીશું. લાસ્ટમાં આપણે 2 વખત ઓમ શાંતિ બોલીશું. એટલા માટે કે પહેલી ઓમ શાંતિ એ આપણી માટે, સ્વ માટે છે. જો સ્વ શાંત હશું તો વિશ્વ પૂરું આપણને શાંતિમય આનંદમય દર્શિત થશે. તો પહેલી શાંતિ આપણા માટે, બીજી શાંતિ સર્વે માટે કરીશું. ધીરે ધીરે પદ્માસન કરીશું. બંને પગ આગળ, ધીરે ધીરે પગને બરાબર હલાવી દો. ધીરેથી જમણા પગને વાળી ડાબા પગના થાઈ ઉપર મૂકીશું. એડીને નાભીની ડાબી બાજુ દબાવી થાઈ ઉપર પંજાને મૂકી દઈશું. બીજા પગને ધીરે ધીરે લઈ અને જમણા થાઈ ઉપર મૂકીશું. કમર ગરદન સીધા.
ધીમા અને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું. શરીરે એકદમ ઢીલું, સ્થિર અને શાંત કરી દઈશું. બંને હાથની જ્ઞાન મુદ્રા, પહેલી આંગળી અંગૂઠાનો હલકો સ્પર્શ, બંને હાથ ઢીંચણ ઉપર, કોણી શરીરને લાગેલી. કમર ગરદન સીધા છતાં ઢીલા છોડી દઈશું. ધીરે ધીરે એક સામાન્ય શ્વાસ અંદર, ધીરે ધીરે બહાર. ફરી એક સામાન્ય શ્વાસ અંદર, ધીરેથી બહાર. મુખ પર પ્રસન્ન ભાવ સાથે પહેલા ઓમકાર માટે ધીમો અને ઊંડો શ્વાસ અંદર. નમસ્કારની મુદ્રા. સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિને આત્મસાત કરતા પોતાના ઈષ્ટ દેવ દેવીનો ભાવથી સ્મરણ કરી લઈશું. બંને હથેળી દબાવી જોરદાર ઘર્ષણ. પ્રાર્થના રૂપી ઉર્જાને બંને હથેળી મિલાવી મુખ ઉપર મૂકી ઊંડા શ્વસન દ્વારા આત્મસાત કરીશું શક્તિને. ફરી એકવાર ઘર્ષણ. બાહ્ય સ્વરૂપ ઉપર પ્રસ્થાપિત કરી દઈશું. ઉર્જાવાન બનીશું. નમસ્કાર. ધીરે ધીરે આંખો ખોલીશું. પદ્માસનમાંથી મુક્તિ. શરૂઆત કરીશું. પ્રાણાયામથી. એટલા માટે કે જ્યાં સુધી શરીરની અંદર વહન કરતી નસનાળીઓની અશુદ્ધિ દૂર નહીં કરીએ ત્યાં સુધી સહજતાથી પ્રાણ અંદર પ્રવેશ ન કરી શકે. તો સૌથી પહેલા આપણે આ અષ્ટાંગ યોગ છે, હું તમને સમજાવીશ. આ 10 દિવસમાં આ પગથિયા, એક પગથિયા આપણે સમજીશું અને એ અદ્ભુત નોલેજને આપણે પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરીશું. સૌથી પહેલા ઋષિએ યમ આપ્યો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો
યમ એ આપણો દુન્યવી વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ સાથેનો વ્યવહાર શુદ્ધ અને સાત્વિક કરવા માટેનો છે. તો એ આપણે ડિટેલમાં આવતીકાલથી સમજશું. સૌથી પહેલા આજે કપાલભાતિ કરીશું. કમર ગરદન સીધા, ડાબા હાથની હથેળી મસ્તકની પાછળ, જમણા હાથના અંગૂઠાથી જમણી નાસિકા બંધ કરી દઈશું. ફક્ત ડાબી નાસિકા, ચંદ્ર નાડી કહીએ છીએ, એ ચંદ્ર નાડીનું શુદ્ધિકરણ કરવા માટે ચંદ્ર નાડીથી જ કપાલભાતિ કરીશું. ડાબી નાસિકાથી કુંડો શ્વાસ અંદર, ધીરે ધીરે પ્રાણ ભરી ક્ષમતા મુજબ પ્રાણને રોકીશું. ન રોકાવાય એટલે પ્રશ્વાસના સ્ટ્રોક સાથે ડાબી નાસિકાથી કપાલભાતિ સ્ટાર્ટ. કપાલભાતિમાં ફક્ત ને ફક્ત પ્રશ્વાસને મુક્ત કરવાનો છે. શ્વાસ આપોઆપ સહજતાથી ઓટોમેટિક અંદર આવી જશે. આંખો બંધ રાખી પ્રયત્ન ચાલુ રાખીશું. મુખને બંધ રાખીશું, મુખ નહીં ખુલ્લું રાખીએ, ફક્ત નાસિકાથી જ પ્રશ્વાસને મુક્ત કરતા જઈશું. રિલેક્સ. કપાલભાતિ દરમિયાન પીઠમાં કે કોઈ પણ જગ્યાએ જો દર્દ થાય તો રિલેક્સ થઈ જજો. પોતાની ક્ષમતાની આધારે જ કરીશું. દરેકની ક્ષમતા અલગ અલગ છે, શરીરની, મનની. તો બિલકુલ સ્વસ્થ ચિત્તે પોતાની ક્ષમતા મુજબ જ કરીશું. આ જ કપાલભાતિની ક્રિયા જમણી નાસિકા એટલે કે સૂર્ય નાડીથી કરીશું. જમણા હાથની હથેળી મસ્તકની પાછળ, જેથી જમણું આપણું ફેફડું મેક્સિમમ ફૂલેલું રહે, અંદરથી અશુદ્ધિ મેક્સિમમ બહાર નીકળી જાય. ડાબી નાસિકા બંધ કરી અને પૂરા ફોર્સથી એક પ્રાણ જમણી નાસિકાથી ભરીશું. પૂરેપૂરો પ્રાણ ભરો. પ્રાણ ભરીને રોકીશું. પ્રશ્વાસના સ્ટ્રોક સાથે જમણી નાસિકાથી કપાલભાતિ સ્ટાર્ટ. પોતાની ક્ષમતા મુજબ જ કરજો, સહજતાથી કરજો. મસ્તિષ્કમાં સેજ બી વાઇબ્રેશન કે હાઈ બીપી વાળાને કોઈ પ્રોબ્લેમ હોય તો એ તરત રિલેક્સ થઈ જાય, કેમ કે કપાલભાતિ દ્વારા મેક્સિમમ શુદ્ધિકરણ મસ્તિષ્કનું થાય છે. મસ્તિષ્કની અંદર આવેલી શુદ્ધ સૂક્ષ્મ નાડીઓ શુદ્ધ થાય છે. ફેફસા સુધી મેક્સિમમ પ્રાણ સહજ રીતે આવાગમન થઈ શકે છે. રિલેક્સ. સૂક્ષ્મ રીતે પ્રાણ આવે છે કપાલભાતિમાં અને કોન્શિયસલી આપણે પ્રશ્વાસને મુક્ત કરવાનો છે. કપાલભાતિનો અર્થ છે કપાલ એટલે કપાળ પ્રેસ, ભાતિ એટલે ચમકવું. શુદ્ધિકરણ જો આટલા મુખની નસનાળીઓ થશે તો આપોઆપ તમારું ફેસ ગ્લો આપે છે અને એક આનંદ, એક શાંતિની અનુભૂતિ કરી શકો છો. કપાલભાતિ પછી નાડી શોધન જરૂરી છે, કેમ કે કપાલભાતિથી તો ફક્ત મસ્તકની નસ નાડીઓનું શુદ્ધિકરણ થાય છે, જ્યારે નાડી શોધનથી પૂરા શરીરની અંદર 72,000 જે નાડીઓ આવેલી છે એ નાડીઓની અંદરનું જે અશુદ્ધ છે, અશુદ્ધિ છે એ મુક્ત થાય છે, બહાર નીકળે છે. નિયમિત જો કપાલભાતિ કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ કે જે નાની મોટી વેઇન જે બ્લોકેજીસના પ્રોબ્લેમ છે, નાના મોટા શરીરના જે દર્દો છે એ મુક્ત બને છે. ધીરે ધીરે નાડી શોધન માટે ડાબા હાથની જ્ઞાન મુદ્રા, જમણા હાથની પ્રણવ મુદ્રા, પહેલી 2 આંગળી અંગૂઠાના મૂળમાં, છેલ્લી 2 આંગળી ભેગી નાસિકા પર સેટ કરીશું. ફક્ત ને ફક્ત આજે આપણે ડાબી અને જમણી અલગ અલગ નાસિકા શુદ્ધ કરીશું, અલગ અલગ નાડીઓને શુદ્ધ કરીશું.
અંગૂઠા દ્વારા જમણી નાસિકા બંધ કરી દઈશું. કમર ગરદન સીધા, આંખો બંધ. ડાબેથી ધીમી ગતિમાં શ્વાસ અંદર. પૂરેપૂરો પ્રાણ ભરો આ કંઠ સુધી. ક્ષણવાર રોકાય. ધીરે ધીરે ડાબી નાસિકાથી જ પ્રશ્વાસને મુક્ત કરીશું. ફરી ડાબી નાસિકાથી શ્વાસ અંદર. ધીરે ધીરે બહાર. શ્વાસ અંદર, બહાર. હસતા ચહેરે છેલ્લી વાર શ્વાસ અંદર, બહાર. રિલેક્સ. છેલ્લી 2 આંગળીથી ડાબી નાસિકા બંધ કરી દઈશું. અંગૂઠાને ઉઠાવી જમણી નાસિકા ખોલીશું. જમણી નાસિકા એ સૂર્ય નાડી છે. સૂર્ય નાડીની શુદ્ધિ માટે જમણેથી ધીમો અને ઊંડો શ્વાસ અંદર. ધીરે ધીરે બહાર. શ્વાસ અંદર. ભાવ રાખીશું કે મારા શરીરની એક એક નાડીઓની અશુદ્ધિ બહાર નીકળી રહી છે. જે પણ મનના ભાવો અશુભ છે એ બહાર નીકળી રહ્યા છે. શરીરનું, મનનું, શ્વાસનું જોડાણ કરીને ભાવથી કરીશું નાડી શોધન. ધીરે ધીરે શ્વાસ લેવાનો છે, ધીરે ધીરે છોડવાનો છે. રિલેક્સ. શરીર એકદમ ઢીલું છોડી દો. સામાન્ય શ્વાસ. ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ભસ્ત્રિકા માટે કોશિશ કરીએ બને એટલો ફોર્સથી પ્રાણને ભરવાનો છે, ફોર્સથી પ્રશ્વાસને મુક્ત કરવાનો છે. હાઈ બીપી હાર્ટના દર્દીઓ બહુ ધીમેથી કરે. 3 રિધમ હોય છે, એકદમ ધીમી, મધ્યમ ગતિ અને એકદમ સ્પીડ ગતિ. તો પોતાની ક્ષમતાને આધારે ગતિ રાખીશું. ધીરે ધીરે જમણા અંગૂઠાથી જમણી નાસિકા બંધ કરી દઈશું. ડાબા હાથના અંગૂઠાને આંગળીઓ લોક કરી અંગૂઠાને ડાબા શોલ્ડર ઉપર મૂકી દઈશું. પહેલા ડાબી નાસિકાથી ભસ્ત્રિકા કરીશું. ડાબેથી શ્વાસ ભરતા કોણીને ઉપર ઉઠાવી મેક્સિમમ ફેફસાને ફેલાવવાનો છે. એક વાયુ કોષમાં પ્રાણને ભરવાનો છે. પ્રશ્વાસ સાથે કોણીને નીચે કરી પ્રશ્વાસને મુક્ત કરવાનો છે. આંખો બંધ રાખીને ભાવથી કરીશું ભસ્ત્રિકા. શ્વાસ અંદર, બહાર, અંદર, બહાર. રિલેક્સ. સહેજ બી મસ્તિષ્કમાં અનઇઝીનેસ લાગે તો તરત જ મુક્ત થઈ જાઓ. છોડી દેજો. ક્ષમતા મુજબ જ કરજો તો મજા આવશે. એ જ રીતે સૂર્યનાડીથી ભસ્ત્રિકા કરીશું. ડાબા અંગૂઠાથી ડાબી નાસિકા બંધ કરી દઈશું. જમણા હાથની આંગળીઓને લોક કરી અંગૂઠાને શોલ્ડર ઉપર ચિપકાવી દઈશું. શ્વાસ મેક્સિમમ ફોર્સથી ભરતા કોણી આકાશ તરફ, શ્વાસ છોડતા નીચે. આંખો બંધ, હસતો ચહેરો. સ્ટાર્ટ. રિલેક્સ. શરીર એકદમ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ.
ધીરે ધીરે આંખો ખોલીશું. હવે આપણે સૂક્ષ્મ વ્યાયામ કરીશું. બંને પગને આગળ ફેલાવી દઈશું. પગને હલાવી દો. સૂક્ષ્મ વ્યાયામ શા માટે કરવા જોઈએ? પહેલા આસન પહેલા તો સૂક્ષ્મ વ્યાયામથી આપણા શરીરના એક એક જોઈન્ટ્સ ફ્લેક્સિબલ બને છે. શરીરના જોઈન્ટ્સને હલાવવાથી અંદર પાસ ઓન થતી સૂક્ષ્મ નસ નાડીઓ સહજ રીતે ફ્લેક્સિબલ બની પૂરા શરીરમાં રક્તનો પ્રવાહ સહજતાથી પસાર કરે છે અને જેથી આપણા શરીરમાં એનર્જી પ્રાપ્ત થાય છે અને એ એનર્જી દ્વારા આપણે સારી રીતે આસન કરી શકીએ, સાધના કરી શકીએ. તો સૂક્ષ્મ વ્યાયામમાં ખાસ જરૂરી છે કે ક્યાં તમે સૂક્ષ્મ વ્યાયામ કરતી વખતે ગરદનથી શરૂ કરીને ધીરે ધીરે નીચે એક એક જોઈન્ટ્સને લેતા જાઓ અને છેક પગની આંગળીઓ સુધી કરો, અથવા તો આંગળીઓથી શરૂઆત કરીને ધીરે ધીરે ઉપર આવતા આવતા ગરદન સુધી, કેમ કે આ કનેક્ટેડ નસો બધી જ અહીંયા આવેલી છે. આ નસોને ફ્લેક્સિબલ કરતા કરતા ક્યાં નીચે જાઓ, નીચેથી કરતા કરતા ક્યાં ઉપર આવો. અને આમાં પણ ઘણું બધું વેરિએશન હોય છે. સૂતા, ઊંધા સૂતાના, ચિત્તા સૂતાના, પડખા ફરના, ઘણા બધી રીતે સૂક્ષ્મ વ્યાયામ થાય છે. આપણે દરેક દિવસે અલગ અલગ રીતે સૂક્ષ્મ વ્યાયામ જોવાની કોશિશ કરીશું, સમજવાની કોશિશ કરીશું. ભાવથી કરજો તો તમે ખુદ અનુભવ કરી શકશો અને એ એનર્જીને ફીલ કરી શકશો. ધીરે ધીરે આજે આપણે બેસીને કરીશું. તો ધીરે ધીરે જમણી બાજુ બંને હાથ મૂકી ધીમેથી ઢીચણમાંથી પગ વાળી અને વજ્રાસન ધારણ કરીશું. સૌપ્રથમ આંખોની કરી લઈશું. બંને હાથથી આંખોને પૂરી નીચેથી ખોલીશું. પૂરી આંખો ખોલી મસ્તક સીધું રાખી દ્રષ્ટિ છત તરફ સ્થિર રાખી શ્વાસ પ્રશ્વાસ પ્રતિ ધ્યાન અને ફીલ કરીશું આંખોના નીચલા ભાગમાંથી પ્રાણ આવી રહ્યો છે અને આંખોનું તેજ વધારી રહ્યો છે. ઠંડકની અનુભૂતિ. રિલેક્સ. ધીરે ધીરે આંખો બંધ. ફરી આંખોને ખોલીશું. પૂરી આંખો ખોલી બંને દ્રષ્ટિને ધીરે ધીરે જમણી બાજુ લઈ જઈશું અને જમણી બાજુ સ્થિર રાખીશું. બંને આંખોના ડાબા કોર્નર માંથી પૂરેપૂરો પ્રાણ જઈ રહ્યો છે ફીલ કરીશું. ધીરે ધીરે આંખો બંધ. ફરી આંખોને ખોલીશું. બંને દ્રષ્ટિને ધીરે ધીરે ડાબી બાજુ સ્થિર કરીશું. બંને આંખોના જમણા કોર્નર માંથી પ્રાણ પ્રવેશી ઠંડકની અનુભૂતિ કરાવી રહ્યો છે. રિલેક્સ. ધીરે ધીરે આંખો બંધ. ઉપરથી આંખોને ખોલીશું. પૂરી આંખો ખોલી દ્રષ્ટિ ભૂમિ તરફ સ્થિર કરીશું. આંખોના ઉપરી હિસ્સામાંથી પ્રાણ વહન થઈ રહ્યો છે. ઠંડકની અનુભૂતિ. આંખોને લગતા કોઈ પણ દર્દો અથવા ત્રુટિ મુક્ત થાય છે નિયમિત કરવાથી. રિલેક્સ. ધીરે ધીરે આંખો બંધ. બંને હાથને ઢીંચણ ઉપર રાખીશું. શ્વાસ ભરતા ભરતા ગરદનની સૂક્ષ્મ વ્યાયામ શરૂ કરીશું. શ્વાસ ભરતા ભરતા મસ્તકને ઉપર લઈ જઈ પાછળ ગરદનમાં મેક્સિમમ દબાવીશું. પીઠમાં મસ્તક દબાવીશું. કંઠમાં ખેંચાણ. ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા મસ્તકને નીચે ઝુકાવી કંઠકૂપમાં દાઢીને દબાવી ગરદનમાં મેક્સિમમ ખેંચાણ. પૂરી મેરુદંડ ખેંચાવાની અનુભૂતિ 4 વખત કરી લઈશું. 2. પૂરેપૂરો પ્રાણ ભરો અને દબાવો. ધીરે ધીરે પ્રાણ છોડતા છોડતા નીચે 2. 3. 3.
4 4 રિલેક્સ ધીરે ધીરે મૂળ સ્થિતિમાં એ જ રીતે જમણે ને ડાબે મસ્તકને ઝુકાવીશું કાનની બૂટને શોલ્ડરે લગાડવાની કોશિશ પૂરેપૂરો પ્રાણ ભરી પ્રાણ છોડતા જમણી બાજુ ધીરે ધીરે પ્રાણ ભરતા પાછા ફરી પ્રાણ છોડતા ડાબી બાજુ હંમેશા કોઈ પણ ક્રિયા પ્રાણની સાથે કરીશું 2 3 4 રિલેક્સ મૂળ સ્થિતિમાં મસ્તક આવે એટલે ધીરે ધીરે ગરદનમાંથી ટ્વિસ્ટ કરી દાઢીને જમણા શોલ્ડરની પાર લઈ જવાનો પ્રયત્ન શ્વાસ ભરતા પાછા મૂળ સ્થિતિમાં શ્વાસ છોડતા ડાબી બાજુ આ જ રીતે બીજી 3 વાર આવર્તન કરીશું 2 3 4 રિલેક્સ એક ઊંડો શ્વાસ ભરીશું ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ધીરે ધીરે ગોળ સર્કલ શ્વાસ છોડતા મસ્તક ઝુકાવી એકદમ ધીમી ગતિમાં જમણેથી શ્વાસ ભરતા મસ્તકને પાછળ લઈ જઈશું ડાબેથી શ્વાસ છોડતા ધીરે ધીરે નીચેની તરફ બહુ ધીમી ગતિમાં શ્વાસની ગતિ સાથે કરીશું સૂક્ષ્મ નાડીઓને બિલકુલ જર્ક કે ખેંચાણ ન આવે એનું ખાસ ધ્યાન 2 3 4 રિવર્સ એન્ટી ક્લોકવાઇઝ ડાબેથી શ્વાસ ભરતા મસ્તક ધીરે ધીરે પાછળ જમણેથી શ્વાસ છોડતા આગળ 2 3 4 રિલેક્સ બંને હાથને બંને તરફ અંગૂઠો અંદર રાખી લોક કરી દઈશું મુઠ્ઠી શ્વાસ ભરતા શોલ્ડર અપ શ્વાસ છોડતા ડાઉન 2 રિલેક્સ 3 4 રિલેક્સ શ્વાસ ભરતા શોલ્ડરને મેક્સિમમ પાછળ લઈ જાઓ ચેસ્ટમાં ખેંચાણ પીઠમાં સંકોચન શ્વાસ છોડતા શોલ્ડર મેક્સિમમ આગળ શ્વાસ અંદર બહાર અંદર બહાર અંદર બહાર રિલેક્સ ક્લોકવાઇઝ ગોળ સર્કલ 1 2 3 4 એન્ડ રિવર્સ એન્ટી ક્લોકવાઇઝ 1 2 3 4 રિલેક્સ બંને હાથને બંને તરફ ખોલીશું ધીરે ધીરે કોણીમાંથી હાથ વાળી વિપરીત શોલ્ડર ઉપર હથેળીને લઈ જઈશું જમણા હાથની હથેળી ડાબા શોલ્ડર ઉપર ડાબા હાથની હથેળી જમણા શોલ્ડર ઉપર શોલ્ડર થી કોણી સુધીનો હાથ સીધો રહેશે હલશે નહીં ફક્ત કોણીમાંથી ટ્વિસ્ટિંગ 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ ધીરે ધીરે હથેળીને પલટી ભૂમિ તરફ અંગૂઠો લોક કરી ટાઈટ મુઠ્ઠી બાંધીશું કોણી સુધીનો હાથ સ્થિર રાખી ક્લોકવાઇઝ ગોળ સર્કલ કોણીમાંથી 1 2 3
4 એન્ડ રિવર્સ એન્ટી ક્લોકવાઇઝ 1 2 3 4 રિલેક્સ ધીરે ધીરે હાથ આગળ ધીરે ધીરે કાંડામાંથી 1 બાય 1 હાથની હથેળીને અપ ડાઉન કરીશું 1 2 3 4 રિલેક્સ હથેળીને બંને સાઈડ કાંડામાં ટ્વિસ્ટ 1 2 3 4 અંગૂઠો લોક કરી ટાઈટ મુઠ્ઠી હાથ ખેંચેલા ગરદનમાંથી નસનાળીની ખેંચાણની અનુભૂતિ કરવાની છે 1 2 ફક્ત કાંડામાંથી મુઠ્ઠી હલવી જોઈએ 3 4 એન્ડ રિવર્સ 1 2 3 4 પૂરેપૂરી હાથની આંગળીઓને ખોલી એક એક જોઈન્ટ્સ ને વાઘ જેવા પંજા બનાવીને આગળની તરફ હાથ ખેંચીશું રિલેક્સ 2 3 4 રિલેક્સ અંગૂઠો અંદર લોક મુઠ્ઠી કરી ફિટ કરી આગળ ખેંચીશું અંગૂઠો બહાર આંગળીઓ દબાવી અંગૂઠા અને ઉપર રાખી દબાવીશું 2 અંગૂઠો અંદર બહાર અંદર બહાર રિલેક્સ હાથને બિલકુલ ઢીલા છોડી દો અપર બોડીને બિલકુલ ઢીલું છોડી દો 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ ધીરે ધીરે જમણી બાજુ હાથ મૂકી વજ્રાસનમાંથી મુક્તિ બંને પગ આગળ ફેલાવી દઈશું પગને હલાવી દઈશું બરાબર ધીરે ધીરે પગને બંને બાજુ જેટલા પોતાની ક્ષમતા છે એટલા ક્ષમતા મુજબ ફેલાવીશું બંને તરફ ધીરેથી જમણા હાથને જમણા પગ ઉપર મૂકી ડાબો હાથ શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી બાજુ ઝૂકીશું 1 શ્વાસ ભરતા પાછા ફરી વિપરીત સાઈડ 2 3 4 5 6 રિલેક્સ ધીરે ધીરે કમરમાંથી ટ્વિસ્ટ થઈશું ડાબા હાથથી જમણા થાળીને પકડી જમણો હાથ પાછળ ભૂમિ ઉપર મૂકી મેક્સિમમ ટ્વિસ્ટિંગ કમરમાંથી 1 2 3 4 5 6 રિલેક્સ ધીરે ધીરે બંને હાથને આગળ મૂકી દઈશું બંને હાથ આગળ મૂકી શ્વાસ ભરતા ભરતા પાછળ જઈશું અને શ્વાસ છોડતા આગળ પગ વધારે થોડા ફેલાશે પહેલા કરતા થોડા વધારે ફેલાવો બંને હાથ ભૂમિ ઉપર અથવા તો બંને હાથને બંને તરફ રાખો પગ તરફ અને ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા નીચેની તરફ જાઓ શ્વાસ ભરતા ભરતા પાછા પગ ઉપર હાથ મૂકી દો સહજ પડશે શ્વાસ છોડતા નીચે શ્વાસ અંદર શ્વાસ બહાર શ્વાસ અંદર બહાર પોતાની ક્ષમતા મુજબ કરો પણ પ્રયત્ન કરો હાથ રાખીને ધીરે ધીરે આગળ લઈ જઈને કોણી માંથી વાળીને મસ્તક મૂકી દો મસ્તક મૂકીને ધીરે ધીરે કોણીથી આગળ ચાલો ધીરે ધીરે પાછા ફરો ધીરે ધીરે આગળ પાછળ રિલેક્સ ધીરે ધીરે બંને પગને ભેગા કરીને બટરફ્લાય માટે નજીક લઈ લઈશું કમર ગરદન સીધા મેક્સિમમ પ્રયત્નથી ભૂમિને ટચ થયો પ્રયત્ન કરવાનો છે 1 2 3 4 5 6 રિલેક્સ બંને પગ આગળ ફેલાવી દઈશું
પગને બરાબર હલાવી દો. ધીરે ધીરે. મોટા ભાગે પેટનો પ્રોબ્લેમ, ચરબીનો પ્રોબ્લેમ વધારે હોય છે. બંને હાથને બંને તરફ રાખી અને ધીરે ધીરે પગને અપડાઉન કરવાના છે. 1 2 3 4 5. જમીને ટચ ના થવા જોઈએ. 30 to 90. 6 એન્ડ રિલેક્સ. ધીરે ધીરે પાછા ફરીશું. ધીમી ગતિમાં જમણા પગને પકડી લઈશું. પકડીને ક્લોકવાઇઝ ગોળ સર્કલ. 1 2 3 4 એન્ડ રિવર્સ. 1 2 3 4. ડાબા હાથની હથેળીમાં જમણા પગનો પંજો લઈ જમણા હાથથી કિચનને પકડી બંને બાજુ પુશ કરીશું. 1 2 3 4. દબાવીશું બરાબર એન્ડ રિલેક્સ. એ જ રીતે ડાબા પગને લઈ લઈશું. 1 2 3 4 એન્ડ રિવર્સ. 1 2 3 4. જમણા હાથની હથેળીમાં ડાબા પગનો એડી લઈ ડાબા હાથથી ઢીંચણ પુશ કરો બંને બાજુ. 1 2 3 4. દબાવી રિલેક્સ. ધીરે ધીરે બંને પગને આંતરિક બળથી ઢીંચણને પુશ કરવાના છે જમીન તરફ. બરાબર દબાવીશું. 1 2 3 4. રિલેક્સ. ધીરે ધીરે બંને પગના પંજાને સીધા રાખી ભૂમિ તરફ દબાવીશું. ઢીંચણ દબાવેલા રહેશે. નીચે દબાવતા ફીલ કરવાનું છે એક એક નળાના ભાગમાં ખેંચાણનો અનુભવ. નસનાળીઓ ઉપર આવતા પિંડી પ્રદેશમાં ખેંચાણ, નસનાળીઓ ખેંચાશે. દબાવીશું પોતાની તરફ, ભૂમિ તરફ, પોતાની તરફ. રિલેક્સ. ક્લોકવાઇઝ કાંડામાંથી ગોળ સર્કલ પંજાનું. 1 2 3 4 એન્ડ રિવર્સ. 1 2 3 4. રિલેક્સ. આંગળીઓને ભૂમિ તરફ દબાવીશું અને પોતાની તરફ. પંજા બિલકુલ સીધા. 1 2 3 4. રિલેક્સ. ધીરે ધીરે બંને પગ વચ્ચે થોડું અંતર કરી બંને હાથને શરીરની નજીક પાછળ મૂકી મસ્તકને પાછળ ઝુકાવી શરીર એકદમ શિથિલ છોડી દો. બધું જ વજન સીટ ઉપર. હાથને પણ ઢીલા છોડવા છે. ધીમી ગતિમાં આંખો બંધ કરી શ્વાસ લઈશું અને છોડીશું. સૂક્ષ્મ વ્યાયામથી મારા શરીરની એક નસ નાડી એક્ટિવેટ થઈ ગઈ છે. સંપૂર્ણ રીતે રક્તનો ફ્લો વહી રહ્યો છે. મન બિલકુલ શાંત આનંદમય સ્થિતિનો અનુભવ કરીશું. ઉર્જાવાન બની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે સૂક્ષ્મ વ્યાયામ. રિલેક્સ. ધીરે ધીરે બંને પગને આગળ ફેલાવી દો. બંને પગને ભેગા કરી હલાવી દઈશું. આસન ઉપર આવીશું. હવે પહેલું આસન આકર્ણ ધનુરાસન. ધીરે ધીરે કમર ગરદન સીધા, બંને પગ સીધા. જમણા હાથને શ્વાસ ભરતા ઉઠાવી શ્વાસ છોડતા ડાબા અંગૂઠાને પકડી લઈશું. ડાબા હાથને શ્વાસ ભરતા ઉઠાવી જમણા અંગૂઠાને પકડી લઈશું. ધીરે ધીરે ડાબા હાથથી પકડેલા જમણા પગને એમ જ રાખી ડાબા પગને ધીરે ધીરે ઢીંચણમાંથી વાળી જમણા થાઈ ઉપર લઈશું. પીઠ બિલકુલ સીધી રાખવાનો પ્રયત્ન. ધીરે ધીરે હાથને ચેન્જ કરી આકાશ તરફ કોણી કરી અંગૂઠાને પકડી લો.
ધીરે ધીરે કાન તરફ લાવવાનો પ્રયત્ન કરો. આંખો બંધ, હસતો ચહેરો. જો આસનની સ્થિતિને જ્યાં પણ ખેંચાણ કે તણાવ થાય છે એ ભાગને ધીરે ધીરે ઢીલો છોડતા જાઓ. શ્વાસની ક્રિયા ચાલુ જ રાખીશું. શ્વાસ પ્રાણ ખૂબ જરૂરી છે, અટકી નહીં જઈએ એનું ખાસ ધ્યાન. પોતાની ક્ષમતા મુજબ કરીશું. રિલેક્સ. ધીરે ધીરે પાછા ફરીશું. એ જ રીતે બીજા પગે કરીશું. ધીરે ધીરે ડાબો હાથ શ્વાસ ભરતા ઉઠાવી શ્વાસ છોડતા જમણા પગને પકડી લઈશું. જમણા હાથથી ડાબા પગને જમણો હાથ સ્થિર રાખીશું, હલાવીશું નહીં. ધીરે ધીરે જમણા પગને વાળી ડાબાના થાઈ ઉપર લાવીશું. હાથની કોણી આકાશ તરફ કરી અંગૂઠાને પકડી લઈશું. કમર ગરદન સીધા. ધીરે ધીરે કાન તરફ લઈ જઈશું ડાબા. આંખો બંધ, હસતો ચહેરો. શ્વાસની ગતિ નોર્મલ સાથે દરેક અંગ ઉપાંગને જ્યાં પણ દર્દ છે ને ઢીલા છોડતા જાઓ, રિલેક્સ થતા જાઓ. થાઈ મસલ્સ, થાફ મસલ્સ મજબૂત બને છે. મનની સ્થિરતા અને નાભીની અંદર રહેલા દરેક અવયવોને બહુ પ્રભાવિત કરે છે. રિલેક્સ. શરીર એકદમ શિથિલ છોડી દો. ધીમા અને ઊંડા શ્વાસ. ધીરે ધીરે પર્વતાસન કરીશું. પદ્માસન કે સુખાસનમાં બેસીશું. બંને હાથ શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે ઉપર ખેંચીશું. બરાબર ઉપર અપર બોડીને કમરમાંથી ખેંચો. બંને હાથની નમસ્કારની મુદ્રા. ધીરે ધીરે શ્વાસ લઈશું અને છોડીશું. મોટી ઉંમરે થતા કંપનવા, નસનાળીઓમાં રક્તનો ફ્લો જે રૂકાવટ સાથે એ પૂર્ણ બને છે. માંસપેશીઓ મસલ્સ મજબૂત બને છે. બંને લંગ્સ મેક્સિમમ પ્રાણયુક્ત બને છે. કોશિશ કરીશું કે ધીરે ધીરે જે રીતે આસનમાં ગયા હતા એ જ રીતે આસનમાંથી પાછા ફરીશું. શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે પાછા. રિલેક્સ. પદ્માસન કે સુખાસનમાંથી મુક્તિ. ધીરે ધીરે પીઠના બલે સૂઈ જઈશું. એક ઊંડો શ્વાસ ભરી બંને હાથ ઉપર પગને નીચેની તરફ ખેંચીશું. ધીરે ધીરે શ્વાસ છોડતા બંને હાથ શરીરની બાજુમાં. જે લોકોને કમર દર્દ હોય એ લોકો બંને હાથને સીટ નીચે લઈ જાય. બાકીના બંને હાથ શરીરની બાજુમાં. ઉત્તાન પાદાસન. બંને પગને ઢીચણમાંથી સીધા રાખીશું, પંજાને દબાવેલા. ધીરે ધીરે બંને પગને જમીનથી ઉપર 30 ડિગ્રી લઈ લઈશું. પોતાની ક્ષમતા મુજબ રોકાઈશું. શ્વાસ પ્રશ્વાસ પ્રતિ ધ્યાન. પેટના સ્નાયુઓને, પાચન તંત્રને બહુ પ્રભાવિત કરતું આસન. પેટની ચરબી ઓગાળવામાં અતિ ઉત્તમ આસન. રિલેક્સ. ધીરે ધીરે પાછા ફરીશું. શરીર એકદમ ધીમું છોડી ધીમા અને ઊંડા શ્વાસ. એક ઊંડો શ્વાસ ભરી બોડીને બંને તરફ ખેંચી લઈશું. શ્વાસ છોડતા બંને હાથ સામેની તરફ. નાભી દર્શનાસન. બંને પગ સીધા, પંજા દબાયેલા. ધીરે ધીરે અપર બોડીને, પીઠને જમીનથી ઉપર ઉઠાવી સીટ સુધીનું અપર બોડી ઉઠાવી લઈશું અને નાભી જોવાનો પ્રયત્ન કરીશું. સામાન્ય શ્વાસ ચાલુ રાખીશું. આ પણ આસનથી પેટને ખૂબ પ્રભાવના મળે છે. પાચન તંત્ર, ચરબીને ઓગાળનાર આ પણ આસન છે. મોટા ભાગના પ્રોબ્લેમ પેટથી થતા હોય છે. ધીરે ધીરે પાછા ફરીશું. રિલેક્સ. શરીરને બિલકુલ શિથિલ છોડી દો. ધીમા ઊંડા શ્વાસ.
ધીરે ધીરે પેટના બલ આવી જઈશું. એક ઊંડો શ્વાસ ભરી બોડીને બંને તરફ ખેંચી લો. શ્વાસ છોડતા ભુજંગાસન. બંને હાથને ચેસ્ટની નીચે હથેળી સેટ કરીશું. કોણી શરીરને લાગેલી. બંને પગના પંજા પલટી કરેલા, ઢીચણ એડી મળેલા. ધીરે ધીરે દાઢીને દબાવી શ્વાસ ભરતા મસ્તક અપ. ધીરે ધીરે ચેસ્ટ અપ કરી નાભી સુધીનો ભાગ જમીનથી ઉપર. કોણીને ભૂમિ તરફ દબાવતા જાઓ. અપર બોડીને ઉપર ઉઠાવતા જાઓ. સામાન્ય શ્વાસ ચાલુ રાખીશું. કમર દર્દ માટે અતિ ઉત્તમ આસન. પીઠના સ્નાયુઓ સંકોચનથી ત્યાંની નાડીઓ ફ્લેક્સિબલ બને છે. પેટમાં ખેંચાણ આવે છે. ધીરે ધીરે પાછા ફરીશું. રિલેક્સ. ડાબી બાજુનું શિથિલાસન. ડાબો પગ ડાબો હાથ સીધા, જમણો પગ જમણો હાથ વળેલા. રિલેક્સ. એક ઊંડો શ્વાસ ભરી ફરી બંને હાથ પગને ઉપર નીચે ખેંચીશું. પ્રાણ સભર બનીશું. શ્વાસ છોડતા બંને હાથ શરીરની નીચે બંને બાજુથી પલટી કરી બંને હાથ પૂરા શરીરની નીચે. હથેળીની રૂખા પોતાની તરફ. ધીરે ધીરે બંને પંજા મળેલા, ઢીચણ મળેલા. સલભાસન. ધીરે ધીરે બંને પગને ઉપર ઉઠાવીશું. શ્વાસ ભરીને કરવા માટેનો એક જ આસન છે. શ્વાસ ભરી ક્ષમતા મુજબ રોકાઈ શકો છો. ધીરે ધીરે પાછા ફરીશું. જમણી બાજુનું શિથિલાસન. કેમ કે પગ ઉપર જવાથી રક્તનો ફ્લો બધો જ હૃદય તરફ આવે છે. બેલેન્સિંગ માટે જમણા પડખે સુવાથી હૃદયને રિલેક્સેશન મળે છે. રિલેક્સ. ધીરે ધીરે જમણા હાથનો સહારો લઈ ડાબા હાથથી બેસવાની સ્થિતિમાં આવીશું. શરીર એકદમ શિથિલ છોડી દો. અર્ધ પદ્માસન કે સુખાસનમાં બેસીશું. 5 મિનિટ ધ્યાન કરીશું. ધીરે ધીરે બંને હાથની જ્ઞાન મુદ્રા. પહેલી આંગળી અંગૂઠાનો હલકો સ્પર્શ. કમર ગરદન સીધા છતાં ઢીલા છોડી દઈશું. ધીરે ધીરે કોમળતાથી આંખો બંધ. શોલ્ડરને એકદમ ઢીલા છોડી દો. શરીર ટટ્ટાર છતાં એકદમ શિથિલ અને શાંત. બંધ આંખે આંતરચક્ષુ દ્વારા શરીરના એક એક ભાગને મનથી ભાવથી ઢીલા છોડી દઈશું. શરીર એકદમ શિથિલ અને શાંત. ધીરે ધીરે ધ્યાન કેન્દ્રિત કરીશું શ્વાસ પ્રતિ. આવતો શ્વાસ વિશ્વ એનર્જી સાથે શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે અને કણે કણમાં ફેલાઈ રહ્યો છે. જતો પ્રશ્વાસ શરીરના ખૂણે ખૂણેથી અશુદ્ધિ બહાર લઈ જઈ વિસર્જન કરી રહ્યો છે. શ્વાસ ધીમા અને ઊંડા થઈ રહ્યા છે. ધીરે ધીરે ધ્યાન કેન્દ્રિત કરીશું મન પર. મનમાં ઉઠતા વિચારો ભાવનાઓને ધીરે ધીરે વહેવા દઈશું.
नहीं कोई विचार पकड़िए, नहीं कोई भावना पकड़िए, सहज भावे एक દ્રષ્ટા ભાવ બની અને ફક્ત દર્શન કરીશું. શરીર સ્થિર તો શ્વાસ ધીમા અને લયબદ્ધ, શ્વાસ લયબદ્ધ તો મન શાંત. શરીર, મન અને શ્વાસ ત્રણેયનું હંમેશા જો સમન્વય સહજતાથી કરી શકીએ તો આપોઆપ શાંતિ અને આનંદની અનુભૂતિ કરી શકાય છે. પરમ શાંતિનો અનુભવ કરીશું. જો બહુ વિચાર કે કોઈ ભાવનામાં વહી જવાતું હોય તો દ્રષ્ટિપાત કરીશું સ્વના શ્વાસ પ્રતિ. મગજને સંપૂર્ણ આરામ, પરમ શાંતિ. ઓમકારના નાદ માટે એક ધીમો અને ઊંડો શ્વાસ અંદર. નમસ્કારની મુદ્રા હૃદય પાસે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મનોમન પરમાત્માનો આભાર માનીશું અને ભાવ કરીશું કે હું નિયમિત યોગ કરું. નિયમિત યોગ અભ્યાસથી મારા મનને, મારા શરીરને હું સ્વસ્થ રાખું અને હું ઈશ્વર પ્રાપ્તિ, જે લક્ષ્ય છે આપણું, જે મનુષ્ય યોનિનું, એ લક્ષ્ય પ્રાપ્ત કરી શકું. આ મનોમન સંકલ્પ સાથે ધીરે ધીરે પોતાના ઈષ્ટ દેવને ભાવથી યાદ કરી લઈશું. બંને હથેળી દબાવી જોરદાર ઘર્ષણ. યોગરૂપી ઉર્જાને ઊંડા શ્વસન દ્વારા શરીરની અંદર લઈ જઈ આત્મસાત કરીશું. ફરી એકવાર ઘર્ષણ. બાહ્ય શરીર ઉપર ઉર્જાને પ્રસ્તાવિત કરી એક સુરક્ષા કવચ બનાવી દઈશું. શુભ ઓરા પ્રભાવિત કરીશું. ધીરે ધીરે આગળની તરફ ઝૂકીશું. હે ધરતી માતા, હે સૂર્યનારાયણ દેવ, હે ચંદ્રમા, હે માતા પિતા, હે ગુરુજનો, હે પિતૃગણ, હે પ્રકૃતિગણ, હે પરમ પિતા પરમેશ્વર, મા જગતજનની, સર્વેને મારા કોટી કોટી પ્રણામ. સર્વે પ્રત્યે હંમેશા કૃતજ્ઞતા ધારણ કરી શકું એવા મનોમન શુભ સંકલ્પ સાથે પાછા ફરીશું. નમસ્કાર. તાલી થેરાપી એકવાર જોરદાર. 2 1 2 1 2 રિલેક્સ. જોરદાર હસી લઈશું એકવાર. અટાસ્ય. ઊંડો શ્વાસ ભરીશું પહેલા. योग करेंगे, रोज करेंगे, स्वस्थ रहेंगे, मस्त रहेंगे. योग करेंगे, रोज करेंगे, स्वस्थ रहेंगे, मस्त रहेंगे. योग करेंगे, रोज करेंगे, स्वस्थ रहेंगे, मस्त रहेंगे. આભાર, ખૂબ ખૂબ આભાર સર્વેનો. શાંતિથી સાધના કરી. સમયનો અભાવ છે, કોશિશ કરશું મેક્સિમમ આવરી લેવાય. નમસ્કાર.